આલે મમ્મી, મારું રિઝલ્ટ તારી દીકરી પાસ થઈ ગઈ છે ને 82% લાવી છે. 82. હારું હારું હો બેટા, આજ તો મારી દીકરી આટલું લાડવા બનાવું. લાડવા પછી પેલા મારો મોબાઈલ. પપ્પા, તમે મને કીધું તું ને રિઝલ્ટ પછી મને મારો મોબાઈલ લઈ દેશો. ઓય સાંભળશો, તારો ફોન મારી દીકરીને આપજો, આજથી વાપરશે. હા બેટા, હાલે બેટા. આવું ડબલું નહીં પપ્પા, મારી બધી જ ફ્રેન્ડ પાસે લેટેસ્ટ ફોન છે. હું આ ડબલું લઈને જઈશ તો કેવી લાગીશ? પણ બેટા, વાત તો આ ફોનમાં થવાની જ છે ને. પપ્પા, તમે દર વખતે આવું જ કરો. બધા વેકેશનમાં ફરવા જાય તો તમે અમને દેશમાં લઈ જાઓ. બધા પીઝા ખાવા જાય તો એમ કહો કે ઘરે બનાવીને ખાઈ લ્યો. ને 6 મહિના માંડ એક વખત તો પિક્ચર જોવા લઈ જાય. ને આ વખતે તમે મોબાઈલમાં પણ આવું જ કર્યું. મમ્મી, હું મારા ફ્રેન્ડ ના ઘરે જાઉં છું. ઓ ઢીંગા, ઉભી રે અહીંયા આવ. આ જો તો આમાં શું છે? યસ, થેન્ક યુ પપ્પા. હવે મારી દીકરી રાજી ને? અરે બહુ રાજી. હમણાં જ જાઓ અને મારી બધી ફ્રેન્ડ ને બતાવી આવો. જોયું મારી દીકરી કેટલી રાજી થઈ ગઈ? રાજી તો થઈ ગઈ, પણ આપણે જે કર્યું એ ઠીક તો કર્યું છે ને. ઘરમાં એક દોરો જ હતો, ઈ તમે મહેશભાઈને આપી આવ્યા. ઘરમાં થોડુંક સોનું હોત તો ઈ દીકરી લગ્નમાં કામ ન આવત. અરે એના લગ્ન તો હજી ઘણી વાર છે, ત્યાં સુધીમાં તો આપણે થોડું થોડું કરીને ભેગું કરી લેવું. આપડી બે ની કમાણી ભેગી કરીને ત્યાં ઘર માંડ હાલે છે. એમાં આપડા ઢીંગાનું 11મું ને 12મું ધોરણ, એમાં કેટલા રૂપિયા જોહે? હા, તો આપણે ખર્ચામાં થોડો કાપ મૂકી દેવું, બીજું શું? છેલ્લા 15 વર્ષથી કાપ મૂકીને કેમ ખર્ચા કરાય ને ઈ ભૂલાઈ ગયું છે હવે તો. અરે તે અત્યારે આવી બધી વાતો ક્યાં માંડી? તારી દીકરી કેટલી રાજી થઈ ગઈ ઈ તને દેખાતું નથી? હા દેખાય છે ને, પણ ભેળું ઈ દેખાય છે કે સમય જતા વાર નથી લાગતી. કાલ હવારે દીકરીની જાન આવીને ઉભી રહે તો હું સમાજ આમું ને વેવાય કઈ બેહી રહેવા હે? આપણે દીકરીના માવતર કેવાય, આપણે દીકરીને 2 પાંદડે દેવું ને તો સમાજમાં આપણું હારું કેવા હે. અને મારી દીકરી હારિયામાં માનભેર રહે. આટલી બધી સ્વાર્થી હું ક્યારથી બની ગઈ કે મને મારી જીદ જ દેખાણી, માતા પિતાની પરિસ્થિતિ નહીં. જેનો હાથ પકડી ને હું ડગલા ભરતા શીખી, આજે મારા લીધે ઈ દુઃખી છે. એમના ખભા પર બેસી મેં દુનિયા જોઈ, આજે એમના દિલની વાત હું કેમ ન સમજી શકી? મારી મુસ્કુરાહટમાં જેમની દુનિયા વસતી, આજે ની આંખમાં આંસુ મારા લીધે. મારી ખુશીઓ જ જેમની જિંદગી હતી, આજે એના જીવનમાં અંધારું મારા લીધે. બસ હવે નહીં. એમને તો માતા પિતા તરીકેની બધી ફરજ નિભાવી, હવે એક દીકરી તરીકે મારો વારો. પપ્પા, સાયકલ તમારે રોજ રોજ બગડેલી જ હોય, એને કરતા એક નવી ગાડી લઈ લ્યો ને. જો દીકરા, આ કંપનીના કપડા અને આ સાયકલ એની એવી ટેવ પડી ગઈ છે ને કે હવે તો આ બીજા કપડા અને ગાડી આપણને માફક ન આવે. પપ્પા, આમ ક્યાં ખોવાઈ ગયા? એમના મનમાં ગાડી લેવાની ઈચ્છા તો ભારોભાર હતી, પણ મારી સ્કૂલની ફીસ સામે એમની ઈચ્છા હારી ગઈ.
બસ આ મારી છેલ્લી પૂરી. હો, મારું પેટ ભરાઈ ગયું છે, હવે તું શાંતિથી ખાઈ લે. ફક્ત 3 પૂરી ખાય અને જેમનું પેટ ધરાઈ જાય એ વ્યક્તિ આ દુનિયામાં માં સિવાય બીજું કોણ હોઈ શકે? અરે અરે, મારા હાવજને શું થયું? જો આ તારે લીધે રોવે છે. મેં તને કીધું તું ને થોડોક મોંઘો મોબાઈલ લઈ, પણ તું માની નહીં. રોવડાવે પાર કરી મારી દીકરીને. પપ્પા, મને કાંઈ નથી જોતું. મને મોબાઈલ નથી જોતો. મને ખાલી મારા પપ્પા જોઈએ છે. પણ બેટા તને થયું છે હું? બોલતો બેટા. આ દોરો ક્યાંથી આવ્યો? મમ્મી, મેં તમારી બધી વાત સાંભળી લીધી. મને ખબર છે મારા મોબાઈલના પૈસા ક્યાંથી આવ્યા. બેટા આ દોરો? મેં મારો મોબાઈલ પાછો આપી દીધો અને પૈસા મહેશ અંકલને આપી તો મારો દોરો પાછો લઈ આવી. મમ્મી, આજે મને ખબર પડી કે તું સ્ત્રી હોવા છતાં તને કોઈ શોખ કેમ નથી. કારણ કે મારી જરૂરિયાત તારા બધા જ શોખને ખાઈ ગઈ. અને પપ્પા, આ વેકેશનમાં મારે ક્યાંય ફરવા નથી જવું. આ વેકેશનમાં હું નોકરી કરીશ અને તમને ગાડી લઈ દઈશ. પછીથી મારા પપ્પા સાયકલમાં નહીં ફરે. ઓય દીકરા, નાની ઉંમરે બહુ મોટી મોટી વાતો કરે છે. તું આજ મારી દીકરી છે ને જિંદગીની પરીક્ષામાં પાસ થઈ ગઈ. ઈ તે 100 માંથી 100 નંબર પૂરા. અરે કોણ કહે છે કે દીકરી બોજ છે? એને શું ખબર કે દીકરીના બાપ થવાની શું મોજ છે?